યુનિટ 5 લેક્ચર 5 ટાઇટલ છે યુનિટી લેગિંગ અને લીડિંગ પાવર ફેક્ટર. આજના લેક્ચરમાં આપણે 3 પ્રકારના પાવર ફેક્ટર વિશે ચર્ચા કરીશું. After completion of this session, student will be able to identify unity, lagging and leading power factor. Topics to be covered: unity, lagging and leading power factor. યુનિટી પાવર ફેક્ટર. યુનિટી એટલે કે 1. એનો મતલબ કે whenever voltage and current are in phase, the phase angle is 0. એટલે કે જ્યારે વોલ્ટેજ અને કરંટ બંનેના વેવફોર્મ ફેઝમાં હોય, એટલે કે એક સાથે બદલાતા હોય, એક સાથે મેગ્નિટ્યુડ બદલાતો હોય, ત્યારે ફેઝ એંગલ 0 હોય છે. એટલે કે cos phi બરોબર cos 0 = 1 એટલે કે યુનિટી. તો આ પ્રકારે મળતા પાવર ફેક્ટરને યુનિટી પાવર ફેક્ટર કહે છે, જે રેઝિસ્ટરની પ્રોપર્ટી છે. વેવફોર્મ દ્વારા સમજીએ. આ વોલ્ટેજનો વેવફોર્મ છે લઈએ અને આ કરંટનો વેવફોર્મ લઈએ. હવે અહીં આ વેવફોર્મમાં તમને દેખાશે કે વોલ્ટેજ અને કરંટ એક સાથે 0 છે, એક સાથે મહત્તમ થાય છે, એક સાથે પાછા 0 થાય છે અને નેગેટિવ આવર્તનમાં એ જ કેરેક્ટરિસ્ટિક રિપીટ કરે છે. એટલે કે વોલ્ટેજ અને કરંટ બંને ઇન ફેઝમાં છે, એટલે કે પાવર ફેક્ટર cos 0 = 1 મળે. આને વેક્ટર ડાયાગ્રામની મદદથી જોઈએ. આ વોલ્ટેજનો વેક્ટર લઈએ અને આ કરંટનો વેક્ટર લઈએ. આ બંને વેક્ટરમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ એંગલ નથી, એનો મતલબ એંગલ 0 છે, જેથી પાવર ફેક્ટર cos 0 = 1 થાય. તો આ થયું યુનિટી પાવર ફેક્ટર. આગળ વધીએ. લેગિંગ પાવર ફેક્ટર. When current is lagging behind voltage at 5 degree, it is called lagging power factor. એનો મતલબ જ્યારે કરંટ વોલ્ટેજ કરતાં 0 થી 90 ડિગ્રીના એંગલ કોઈક એંગલથી લેગિંગ હોય, પાછળ હોય, તો એને લેગિંગ પાવર ફેક્ટર કહેવાય. તમને cos phi લેગિંગ પાવર ફેક્ટર મળે. વેવફોર્મ દ્વારા સમજીએ. આ વોલ્ટેજનો વેવફોર્મ છે, આ કરંટનો વેવફોર્મ છે. આ વેવફોર્મમાં તમને દેખાય છે જ્યારે વોલ્ટેજ 0 છે ત્યારે કરંટ નેગેટિવ ડાયરેક્શનમાં મેક્સિમમ છે અને વોલ્ટેજ પીક ઉપર જાય છે, એટલે કે અમુક એંગલ લેગિંગ થાય, અમુક એંગલ છોડીને અથવા અમુક સમય બાદ કરંટ છે પોઝિટિવ ડાયરેક્શનમાં વધવાની શરૂઆત થાય છે. એટલે કે વોલ્ટેજ અને કરંટ વચ્ચે ડિફરન્સ છે, કરંટ વોલ્ટેજ કરતાં અમુક ડિગ્રી પાછળ છે. લેટ અસ સે કે આ કોઈ 5 ડિગ્રી છે, તો અહીં કરંટ વોલ્ટેજ કરતાં 5 ડિગ્રી પાછળ છે, એટલે પાવર ફેક્ટર cos phi તમને લેગિંગ પાવર ફેક્ટર મળે છે એમ કહેવાય. આને વેક્ટર ડાયાગ્રામની મદદથી જોઈએ. આ વોલ્ટેજનો વેક્ટર છે, આ કરંટનો વેક્ટર છે, જે વોલ્ટેજ કરતાં કોઈ 5 ડિગ્રી પાછળ છે. તો આ પ્રકારે તમને જે phi મળે, તમે એની કિંમત જો cos phi માં મૂકો, તમને લેગિંગ પાવર ફેક્ટર મળે. આ કિંમત 0 થી 90 વચ્ચેની કોઈ પણ કિંમત હોઈ શકે, જ્યારે સર્કિટમાં રેઝિસ્ટર અને ઇન્ડક્ટરનું કોમ્બિનેશન હોય. આગળ વધીએ. પ્યોર ઇન્ડક્ટરની વાત કરીએ. પ્યોર ઇન્ડક્ટરમાં કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી લગભગ પાછળ છે. પ્યોર ઇન્ડક્ટરમાં કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ હોય તો cos 90 = 0 કહેવાય. તો આ 0 લેગિંગ કહેવાય. એટલે કે પ્યોર ઇન્ડક્ટરમાં પાવર ફેક્ટર 0 હોય છે, 0 લેગિંગ. વેવફોર્મની મદદથી જોઈએ. આ વોલ્ટેજનો વેવફોર્મ છે, આ કરંટનો વેવફોર્મ છે. તમે જોઈ શકો છો કે જ્યારે વોલ્ટેજ મહત્તમ થાય છે ત્યારે કરંટ વધવાની શરૂઆત થાય છે.
તો ધારો કે આ એંગલ 90 ડિગ્રી છે તો કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ છે. તો આ જે દેખાય છે આ વેવફોર્મ એ પ્યોર ઇન્ડક્ટર માટેનું વેવફોર્મ છે. એટલે કે અહીં પાવર ફેક્ટર 0 છે. cos 90 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે 0 લેગિંગ પાવર ફેક્ટર કહેવાય. આને વેક્ટર ડાયાગ્રામની મદદથી સમજીએ. વોલ્ટેજ વેક્ટર, કરંટ વેક્ટર અને તમને દેખાય છે કે કરંટ વેક્ટર વોલ્ટેજ વેક્ટર કરતાં 90 ડિગ્રી પાછળ છે, લેગિંગ છે. તો આ થયું પ્યોર ઇન્ડક્ટર માટેનું વેક્ટર ડાયાગ્રામ, જ્યાં તમે કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ છે એવું જોઈ શકો છો, જેથી cos 90 ઇઝ ઇક્વલ ટુ 0 લેગિંગ મળે. આગળ વધીએ. લીડિંગ પાવર ફેક્ટર વિશે આપણે ચર્ચા કરીએ. જ્યારે પણ કરંટ લીડિંગ હોય, વોલ્ટેજ કરતાં 5 ડિગ્રી 0 થી 90ની વચ્ચેનું કોઈ એંગલ હોય, એ એંગલ તમને દેખાય તો એને લીડિંગ પાવર ફેક્ટર માટે જવાબદાર ગણી શકાય. એટલે કે જ્યારે કરંટ વોલ્ટેજ કરતાં અમુક ડિગ્રી આગળ હોય તો એને લીડિંગ પાવર ફેક્ટર કહે છે. જ્યારે રઝિસ્ટર અને કેપેસિટરનું કોમ્બિનેશન હોય ત્યારે આ પ્રકારનું તમને રિઝલ્ટ જોવા મળે. આ વોલ્ટેજનો વેવશેપ છે અને આ કરંટનો વેવશેપ છે. તમે જુઓ કે જ્યારે વોલ્ટેજ વધવાની શરૂઆત કરે છે પોઝિટિવ ડાયરેક્શનમાં, કરંટ ઓલરેડી મેક્સિમમ પહોંચી ગયું છે પોઝિટિવ ડાયરેક્શનમાં, અને કરંટ છે વોલ્ટેજ કરતાં અમુક ડિગ્રી, લેટ અસ સે કે 5 ડિગ્રી પહેલાંથી જ પોઝિટિવ ડાયરેક્શનમાં વધવાની શરૂઆત થઈ છે. તો અહીં કરંટ વોલ્ટેજ કરતાં 5 ડિગ્રી આગળ છે, એટલે કે કરંટ વોલ્ટેજ કરતાં 5 ડિગ્રી લેગિંગ છે એમ કહેવાય. તો અહીં મળતા પાવર ફેક્ટરને આપણે લીડિંગ પાવર ફેક્ટર કહીશું. વેક્ટર ડાયાગ્રામ જોઈએ. આ વોલ્ટેજ છે, આ કરંટ છે. તમે જુઓ કે કરંટ વોલ્ટેજ કરતાં આગળ છે, એન્ટી ક્લોકવાઇઝ કન્સિડર કરીએ તો આ 5 ડિગ્રી છે. તો આ જે 5 મળે એની કિંમત મૂકો તો cos 5 ઇઝ ઇક્વલ ટુ જે પણ આન્સર આવે એટલા ડિગ્રી લીડિંગ પાવર ફેક્ટર તમને મળે. સર્કિટમાં જ્યારે કેપેસિટરની વધારે ઇફેક્ટ હોય ત્યારે લીડિંગ પાવર ફેક્ટર મળે. આગળ વધીએ. પ્યોર કેપેસિટરની વાત કરીએ તો પ્યોર કેપેસિટરમાં કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી આગળ હોય, એટલે કે cos 90 ઇઝ ઇક્વલ ટુ 0 લીડિંગ. આ વોલ્ટેજનો વેવશેપ લઈએ, આ કરંટનો. તમે જોઈ શકો છો કે વોલ્ટેજ છે એના કરતાં અમુક સમય પહેલાં કરંટ પોઝિટિવ ડાયરેક્શનમાં દેખાઈ રહ્યું છે. આને આપણે 90 ડિગ્રી કહીએ. એનો મતલબ કે જ્યારે કરંટ મેક્સિમમ છે ત્યારે વોલ્ટેજ પોઝિટિવ ડાયરેક્શનમાં વધવાની શરૂઆત થાય છે, એટલે કે કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી આગળ છે. તો આ જે ફિનોમિના છે આ કેપેસિટરમાં જોવા મળે છે, જ્યાં કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી આગળ હોય, એટલે કે પ્યોર કેપેસિટર વખતે પાવર ફેક્ટર લીડિંગ હોય. વેક્ટર ડાયાગ્રામમાં વોલ્ટેજનો વેવશેપ આપણે લેટ અસ સે કે આ વેક્ટર વોલ્ટેજનો ડ્રો કર્યો. હવે કરંટનો વેક્ટર એન્ટી ક્લોકવાઇઝ કન્સિડર કરો તો આ જે એંગલ તમને મળે છે આ 90 ડિગ્રી એંગલ મળે છે. તો અહીં તમે જોઈ શકો છો કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી આગળ છે. તો આ રીતે વેવશેપ અને વેક્ટર ડાયાગ્રામની મદદથી તમે આ કન્સેપ્ટ સમજી શકો છો. આપણે આજે શું જોયું? આપણે 3 પ્રકારના પાવર ફેક્ટર, યુનિટી, લેગિંગ અને લીડિંગ, એટલે કે રઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટરના લીધે જવાબદાર પાવર ફેક્ટર અને તેની અસર આપણે સમજ્યા. આશા છે અને તમને ખ્યાલ આવ્યો હશે. આને સમજવાનો પ્રયાસ કરજો. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.